ચાણસ્માના પીપળ ગામે આવેલ બાળોજ માતાજીના મંદિરે ત્રિદિવસીય સપ્તકુંડાત્મક નવચંડી મહાયજ્ઞ તેમજ રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું. ચાણસ્મા તાલુકાના પીપળ ગામે આવેલ મહેસાણા હાઈવે રોડ પર આવેલા બળોજ માતાજીના મંદિરે આજ રોજ તારીખ 22/2/2024 ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર પીપળિયા પરિવાર તથા પીપળી ગામના સંયોગથી વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા તેમજ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. ચાણસ્મા તાલુકાના પીપળ ગામે આવેલ બાળોજ માતાજીના મંદિરે આજથી ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ વહેલી સવારે શિખર ઉત્થાપન યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમજ રાત્રિ દરમિયાન લોક ડાયરો પણ યોજાશે તેવું આયોજન દ્વારા જણાવાયું હતું. તેમજ બીજા દિવસે સવારે શોભાયાત્રાનું લાઈવ ડીજેના તાલ સાથે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ પરિવાર સ્નેહ મિલન તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે તથા રાત્રિ દરમિયાન રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવનાર છે તથા ત્રીજા દિવસે સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારબાદ બપોરના સુમારે શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે તેમ આયોજકો દ્વારા જણાવ્યું હતું. તેમજ પ્રતિષ્ઠાના 3 દિવસ દરમિયાન ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. અમારો બાળોજ માતાનો રજત જયંતિ મહોત્સવ 25 વર્ષે આજે 22 તારીખ 22/2/24ના રોજ ચાલુ કરેલ છે. 3 દિવસનો આ મહોત્સવ છે. આજના દિવસે રાત્રે ડાયરો રાખવામાં આવેલ છે. કાલે રાસ ગરબા છે અને કાલે શોભાયાત્રા નીકળશે આખા ગામની અને પરમ દિવસે 22-23-24 તારીખે મોટો પ્રસંગ છે અમારો. 3 દિવસ ગામજમ છે. 3 દિવસ ગામનો બપોરના સાંજે જમણવાર રાખેલ છે. બંને ટાઈમ જમણવાર અહીંયા માતાજીના સાનિધ્યમાં માતાજીના આગળ જે ચોક છે તેમાં જ બધાએ પ્રસાદ લેવાનો છે. સમગ્ર ગામના ખૂબ રસ. તાલુકાના પિંપળ ગામે અહીં શ્રી બાળોજ માતાજીનો રજત જયંતિ મહોત્સવનું એક સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર અલગ અલગ પ્રકારનું આયોજનના ભાગરૂપે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ ભવ્ય લોક સાંસ્કૃતિક કાર્યક્રમની પણ વ્યવસ્થા કરેલ છે. જે પણ ભાવિક ભક્તો અહીંયા આવી રહ્યા છે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામની જો વાત કરીએ તો 22 તારીખે રાત્રે લોક ડાયરોની અંદર રાજભા ગઢવી, સવારે શોભાયાત્રાની અંદર સાગરભાઈ પટેલ તેમજ રાસ ગરબાની અંદર તૃષાબેન રામીનો પણ એક પ્રોગ્રામ અહીંયા ઇન્ક્લુડ કરેલ છે. તેમજ આ અહીંયા ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા ભાગ લઈ રહ્યા છે. તેમજ આ જે પ્રસંગની અંદર એને સુંદર એક આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર ગામના સ્વયંસેવકો તેમજ પરિવારના સભ્યો તેમજ સમસ્ત પિંપળ ગ્રામજનોએ ખૂબ જ અહીંયા દિલથી અહીંયા પોતાનો સાથ અને સહયોગ આપ્યો એ બદલ હું તમામનો આભાર માનું છું. ધન્યવાદ. બોલો. મુકામ પિંપળ, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ મુકામે તારીખ 22/2/2024 તારીખ 24/2/2024 સુધી શ્રી બાળોજ માતાજીનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગામના તેમજ આજુબાજુના ગામના લોકો પણ આ પ્રસંગને માણવા માટે આતુર બન્યા છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ચાલવામાં આવનાર છે. તેમજ આ એક ચમત્કારિક દેવી છે. જે લોકો આના દર્શન કરે છે તે ખરેખર પાવન થઈ જાય છે એવી એક માન્યતા પ્રચલિત જોવા મળે છે. પિંપળ મુકામે એક બાળોજ માતાનો રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. આ રજત જયંતિ મહોત્સવ એક ભવ્યાધિભવ્ય થઈ રહ્યો છે, જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવા જઈ રહ્યા છે, જેમાં તૃષારામીના ગરબા છે, રાજબાનો ડાયરો છે અને શોભાયાત્રા પણ 23 તારીખના રોજ મોટી શોભાયાત્રા પણ થશે. અને એની અંદર ગ્રામજનોનો સાથ અને સહકાર, પિંપળિયા પરિવારના જે એક આ પ્રસંગ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજુબાજુના પણ લોકોનો સાથ અને સહકાર છે. આવો એક ધાર્મિક પ્રસંગ ઘણા વર્ષ પછી પિંપળ ગામમાં થઈ રહ્યો છે.